પીજીવીસીએલ માં તાકાત હોય તો લાવવી હોય, અરે પણ જોવું છે એની પોલીસમાં તાકાત જાજી છે, આમ આદમી પાર્ટીના સૈનિકની તાકાત જાજી છે. સુરેન્દ્રનગરની અંદર મન ફાવે ત્યારે નીકળી પડવાનું. સ્માર્ટ મીટર, સ્માર્ટ મીટર, સ્માર્ટ મીટર. અત્યારે રજૂઆત કરવા જાવ, નવું મીટર લેવા, નવું કનેક્શન લેવા, તો કહેવામાં આવે કે અમારી પાસે સ્માર્ટ મીટર સિવાય બીજું મીટર નથી. થોડાક દિવસ છે દાદા, થોડાક દિવસ છે. જો ઓફિસો ખાલી કરીને અધિકારીઓને ભગાડીએ નહીં તો નક્કી કરીને રાખજો, આમ આદમી પાર્ટીમાં આવ્યા નકામી વાત છે. જે લોકો સમજે છે કે બસ મનમાની ચલાવી લેશું, ભાજપના બે નેતાઓ સાથેના સંબંધ હોય, ધારાસભ્ય સાથે સંબંધ હોય, એટલે લાઇનમેન થી લઈ અને પીજીવીસીએલ નો અધિક્ષક ઇજનેર એવું સમજે છે, અહીંયા રહેલા પોલીસ અધિકારીઓ એવું સમજે, રેવન્યુ વિભાગના અધિકારીઓ એવું સમજે કે ભાજપના ધારાસભ્ય હારે સંબંધ છે. હવે શું થશે? હવે ભાજપના ધારાસભ્યનું ઠેકાણું હત્યાવીમ નથી. 2027 ધારાસભ્ય આમ આદમી પાર્ટીના આવવાના છે. આવનાર સમયમાં મહાનગરપાલિકા આમ આદમી પાર્ટીની બનાવવાની તૈયારી છે ને? લડવાનું છે. અહીંયા બેઠેલા લોકોએ આજે પ્રતિજ્ઞા લઈને ઊભું થવાનું છે કે અમે તો આમ આદમી પાર્ટી સાથે તન મન ધનથી જોડાઈ ગયા છીએ, પણ આવનાર સમયમાં આપણા બાળકોના ઉજળા ભવિષ્ય માટે, જગતનો બાપ જેને કહેવામાં આવ્યો છે એ ખેડૂતો માટે, અને જેને આપણે જોગમાયાનો અવતાર કહીએ છીએ એ આપણી બહેનોના રક્ષણ માટે, આપણી બહેનોને મોંઘવારીમાંથી રાહત આપવા માટે, બાળકોના સારા શિક્ષણ માટે, રતનપર, જોરાવરનગર, વઢવાણ, દુધરેજ અને સુરેન્દ્રનગરની સુખાકારી માટે માત્ર એક વિકલ્પ છે, આમ આદમી પાર્ટી. મન બનાવીને આજે ઉભા થજો કે ઘરે તો જશું પણ 5 પાડોશીને કહીશું, શેરીમાં જઈને કહીશું, સોસાયટીમાં જઈને કહીશું, એક જ વાત કરીશું, કોઈ પણ સંજોગે આ વખત મહાનગરપાલિકા અને 2027 આમ આદમી પાર્ટી સિવાય વિકલ્પ નથી. જે લોકો ચૂંટાઈને ગયા છે એને કોઈ ફોન કરે તો જવાબ એવી રીતે મળે છે કે અમારી ટર્મ તો પૂરી થઈ ગઈ. આ કેવું? નોકરી ઉપર હતા, નોકરી ઉપર હોય તો પૂરું થઈ જાય. તમે તો અહીંયા સેવા કરવાની વાતો કરતા, સેવા કરવા માટે આવ્યા હતા. ભાજપમાં 2.5 વર્ષ રાજ કર્યું હોય, હું તો એવું કહું, ભાજપમાં રહેલા સરપંચ તે જબરજસ્ત મિલકત બનાવી લે. આ 3 પેઢીથી રાજકારણ છે. પમદી ફાટેલો જબો હતો, મેં એમનું ધ્યાન દોર્યું. 3 પેઢીનું રાજકારણ. આને સેવા કરવા આવ્યા કહેવાય, આને સેવા કરવા આવ્યા કહેવાય. ભાજપમાં એક નગરપાલિકાના સભ્ય શું ચૂંટાણા ફોર્ચ્યુનર આવી જાય તોય પાછા 5 વર્ષ પૂરા થાય એટલે કે વિકાસની વાતો કરવા આવે. હવે મહાનગરપાલિકામાં